10માની પરીક્ષા આપીને જ્યારે આપણે પરિણામ પણ મેળવી લીધું છે અને એની સાથે સાથે કોમર્સમાં પણ પ્રવેશ મેળવી લીધો છે, પણ કોમર્સને આપણે બહુ હળવાશથી લઈએ છીએ અને એમાંય ખાસ કરીને જ્યારે વાત આવે 11 કોમર્સની ને, તો વિદ્યાર્થી મિત્રો એટલું હળવાશથી લઈએ ને કે જાણે ભૂલી જઈએ છીએ કે આપણે ભણીએ છીએ. તો સૌપ્રથમ તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તમને આજે વાત કરવા માટે આવ્યો છું કે ધોરણ 11 કોમર્સમાં શરૂઆતથી ભણીને ટોપર કેવી રીતે બની શકાય ને એવા ઘણા બધા વિદ્યાર્થીઓના એક્ઝામ્પલ સાથે આપણે મળવાના છીએ કે જેણે ધોરણ 11 ની પહેલેથી તૈયારી કરી અને ટોપર બન્યા છે. ખાસ તો મારે એવું કહેવું છે કે ધોરણ 11 નું મહત્વ શું છે, દરેક વિષયનું શું મહત્વ છે, તો મારી સાથે કોમર્સની સંપૂર્ણ ટીમ પણ તમને પોતાના વિષયનું મહત્વ સમજાવવા માટે આવેલી છે કે ધોરણ 11 માં કઈ રીતે તૈયારી કરવાની છે, કેટલા ચેપ્ટર હોય છે, કઈ રીતે આયોજન હોય છે, કેવી રીતે પરીક્ષાઓ આપવાની હોય છે અને એની સાથે સાથે અમે શું કરાવવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ પહેલા વિષયથી. તો પહેલો વિષય આપણો છે સ્ટેટિસ્ટિક, આંકડા શાસ્ત્રમાં કે કેવી રીતે તૈયારી કરવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આંકડા શાસ્ત્ર નાનો વિષય છે, પણ એમ કહી શકાય જેટલો જ નાનો છે ને એટલો જ અઘરો છે. ખાસ કરીને જો તમને હું વાત કરું તો ટોટલ 9 ચેપ્ટર આપણા આંકડા શાસ્ત્રમાં આવેલા છે, જેમાં પહેલું ચેપ્ટર છે માહિતીનું એકત્રીકરણ, સંપૂર્ણ થિયરી પ્રકરણ છે. સંપૂર્ણ થિયરી પ્રકરણ અને સૌથી વધારે કંટાળાજનક છે, કારણ કે ઈસવીસન એટલે યાદ રાખવાની, નામ એટલા યાદ રાખવાના, પદ્ધતિઓ એટલી યાદ રાખવાની, લાભ એટલા યાદ રાખવાના, ગેરલાભ એટલા યાદ રાખવાના, પણ આને આપણે સરળ સમજશું ટોપર બેચ દરમિયાન. ત્યાર પછી છે માહિતીનું નિરૂપણ. જો તમારે આંકડા શાસ્ત્રનો પાયો શીખવો હોય ને તો આ ચેપ્ટર શીખવું ખાસ જરૂરી છે. ત્યાર પછી મધ્યવર્તી સ્થિતિના માપ, જેને તમે 10મામાં ભણીને આવ્યા છો, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ છે પાયો, જેને આપણે કહીએ છીએ આંકડા શાસ્ત્રની મૂળ શરૂઆત, જે તમે 10મામાં ભણીને છો, 10મામાં જે તમારું ચેપ્ટર આવતું. અને ત્યાર પછી છે પ્રસારમાન. પ્રસારમાન એટલે આ 3 માપને આધારે બીજા 4 માપ ભણવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા વાત કરીએ ને તો આ છે આપણી પ્રથમ 4 ચેપ્ટરમાંથી પ્રથમ સામયિક પરીક્ષા તૈયાર થશે, કે જે પહેલી પરીક્ષા તમારે આપવાની છે, જેનું રિઝલ્ટ તમારે વાર્ષિક પરીક્ષા સુધી ગણાય છે, એ પહેલા 4 ચેપ્ટરમાંથી તૈયાર થશે. ત્યાર પછી આવૃત્તિ વિતરણની વિષમતા ટોટલી ત્રીજા અને ચોથા ચેપ્ટર પર બેઝ રહેલો છે. અને આનો સીધો ઉલ્લેખ, આ 3 ચેપ્ટરનો સીધો ઉલ્લેખ ક્યાં કરવાનો છે, તો કે 12થમાં પણ થવાનો છે. એની સાથે ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. સંભાવના તો તમે બધા ભણ્યા જ છો, અને સંભાવના આવનારા વર્ષમાં ધોરણ 12માં વધુ ડીપમાં ભણવાની છે. તો આ સંભાવના માટેનું જો કોઈ બેઝ હોય, જો કોઈ આધાર હોય, જો એમ કહી શકાય કે એક ઇમારત ઊભી થઈ રહી હોય તો એનો પાયો હોય, તો એ પાયો છે ક્રમચય, સંચય, દ્વિપદી વિસ્તરણ, જેને આપણે બહુ હળવાશથી, બહુ ધીમે ધીમે, બહુ શાંતિથી 1 મહિના માટે ટોપર બેચમાં ભણવાના છીએ. અને એની પછી છે નિદર્શન પદ્ધતિઓ. ફરીથી એક એવું ચેપ્ટર કે જે સંપૂર્ણ થિયરી અને બહુ બધા લાભ ને બહુ બધા ગેરલાભ પર આધારિત છે. આ 4 ચેપ્ટર પછી આ 7 ચેપ્ટરથી આપણી બનશે દ્વિતીય સામયિક પરીક્ષા, કે જેનું 7 ચેપ્ટરની પરીક્ષા આપીને તમે બીજી પરીક્ષાના માર્ક્સ લેવાના છો. અને ત્યારબાદ બાકીના 2 ચેપ્ટર છે, એટલે કે વિધેય. ખાસ કરીને આપણે જ્યારે 12મું ભણવા જઈશું ત્યારે 12મામાં લક્ષ અને વિકલન ભણશું, એની પહેલા વિધેયનું પણ ભણવાના છે. તો લક્ષ વિકલનનો પાયો એ વિધેય નક્કી કરવાનું છે, જેને તમે 10મામાં સમીકરણ કહ્યું હતું. એ સમીકરણ એ લક્ષ અને વિકલનનું જે છે એ છે વિધેય દ્વારા તૈયાર કરવાના છે. અને ગુણોત્તર શ્રેણી, તમે સમાંતર શ્રેણી ભણીને જ આવ્યા છો, પણ એનો જ મોટો ભાગ એટલે ગુણોત્તર શ્રેણી. અને આ 9 ચેપ્ટરથી તમે એક પરીક્ષા આપશો, જેને આપણે નામ આપ્યું છે વાર્ષિક પરીક્ષા. અને જો તમારું 12મું મજબૂત કરવું હોય તો એના માટે આ 9 ચેપ્ટર કરવા ખાસ જરૂરી છે. બીજી મારે એક ખાસ વાત તમને કરવી છે કે ધોરણ 10 અને ધોરણ 12 ની વચ્ચે ધોરણ 11 કેમ કડી સાબિત થાય, ખાસ કરીને સ્ટેટિસ્ટિક વિષયમાં. તો હું અહીંયા લખીશ કે આ તમારું ધોરણ 10 હતું, આ તમારું ધોરણ 12 કોમર્સ છે, તો ધોરણ 11 કોમર્સ એ એક બ્રિજ સાબિત થવાનું છે. કેવી રીતે, તો કે ધોરણ 11 કોમર્સ અહીંથી અહીંયા જોડતો એક બ્રિજ છે, કારણ કે ઘણા બધા એવા ચેપ્ટર ને ઘણો બધો એવો ખ્યાલ કે જે તમે અહીંયા બેઝિક શીખવાના છો. બીજું, નવા સંકેતો આવવાના છે, નવા સંકેતો, નવી ગણતરીઓ આવવાની છે. નવા સંકેતો, નવી ગણતરીઓ, અને નવી ગણતરીઓ આવશે એટલે નવા સૂત્ર પણ આવવાના છે, જે આપણે બેઝિક કરવાના છીએ. બીજી ખાસ બાબત એ છે કે ધોરણ 12માં ધોરણ 12 નો આધાર આંકડા શાસ્ત્ર વિષયની જો હું વાત કરું તો સંપૂર્ણપણે ધોરણ 11 પર જ રહેલો છે.
ધોરણ 12 નો આધાર આંકડાશાસ્ત્રમાં ધોરણ 11 પર જ રહેલો છે. જો ધોરણ 11 નું આંકડાશાસ્ત્ર નથી આવડતું તો ધોરણ 12 બહુ 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 ડિફિકલ્ટ થવાનું છે, ઘણું બધું ડિફિકલ્ટ તમને થવાનું છે. બીજી ખાસ એક બાબત કહી દઈએ કે ટોપર રિઝલ્ટ માટે ટોપ રિઝલ્ટ જેને આપણે કહીએ છીએ એ ટોપ રિઝલ્ટ 1 વર્ષથી નથી બની શકતું. એના માટે 2 વર્ષ સખત મહેનત કરવી પડે છે. તમે ધોરણ 10 નું રિઝલ્ટ તો ખૂબ ઊંચું મેળવું, પણ ખાલી ધોરણ 10 માં મહેનત કરી એવું નથી હોતું, ધોરણ 9 માં પણ કરી હોય છે. પણ જ્યારે ધોરણ 10 એક વખત પાસ થઈ જાય ને પછી ધોરણ 11 ને આપણે બહુ હળવાશથી લઈ લે, થઈ જશે. ગયા વર્ષે બહુ મહેનત કરી, આવતા વર્ષે કરવાની છે, આ વર્ષ આપણે નથી કરવી. જો આંકડાશાસ્ત્રમાં કામ કર્યું તો તમે ધોરણ 11 નું સાથે સાથે ધોરણ 12 ના રિઝલ્ટમાં પણ ઇફેક્ટ કરવાના છો. અને ટોપર બેચમાં આપણે એક કોન્સેપ્ટને 12th બેચ સમજવાના છીએ, 12th બેચ બનાવીને સમજવાના છીએ કે આ 12માં કઈ રીતે તમને ઉપયોગી થવાનો છે. એ બેચ સાથે આપણે આ કોન્સેપ્ટને સમજવાના છે. એટલે ખાસ તો મારે તમને એ કહેવાનું છે કે ધોરણ 10 નહીં, ધોરણ 12 નહીં, પણ તમારા માટે અગત્યનું ધોરણ 11 છે. કારણ કે વિષય પણ નવો છે આંકડાશાસ્ત્ર. અત્યાર સુધી એક ચેપ્ટર ભણતા હતા, હવે આખો વિષય ભણવાનો છે. અને ગણતરીઓ કઈ રીતે આવશે તો કે એક ગણતરીઓમાં ડીપમાં ગણતરી આવશે. અત્યાર સુધી ખાલી એક સૂત્ર મૂકતા હતા, ગણતરી કરતા હતા અને છોડી દેતા, જવાબ આવી જતો હતો. પણ આંકડાશાસ્ત્રમાં લખવાનું પણ છે, ગણતરી પણ કરવાની છે, અર્થઘટન પણ કરવાનું છે અને એનો વિશ્લેષણ કરીને એનો જવાબનું તારણ પણ આપવાનું છે. એ બધું જ આપણે ટોપર બેચમાં શીખવાના છે. અને એ શીખીને આવેલા જ આપણા વિદ્યાર્થીઓ છે કે જેમણે બહુ સરસ રિઝલ્ટ મેળવ્યું છે. અને આમાંથી જે ચહેરો તમને દેખાઈ રહ્યો છે એ દરેક ચહેરો ધોરણ 11 કોમર્સની ટોપર બેચથી અમારી સાથે જોડાયેલો હતો. અને ધોરણ 12 કોમર્સની ટોપર બેચ પૂરી થયા બાદ જ્યારે બોર્ડની પરીક્ષા આપવા ગયા ત્યાર પછી આવ્યા બાદ એ ગુજરાતમાં પોતાનો ચહેરો ચમકાવ્યો છે. આ બધા ગુજરાતના સ્ટેટ ટોપર, સ્ટેટના ટોપર્સ રેન્કરો છે જે અમારી સાથે 2 વર્ષથી ભણાયેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને અત્યારથી કહીએ છીએ કે કોઈ બી વિષય હોય એને હળવાશથી ન લઈએ અને ધોરણ 11 થી તૈયારી ચાલુ કરીએ. મેં વાત કરી આંકડાશાસ્ત્રની, પણ હવે ટૂંક સમયમાં જેમી સર પણ તમને એકાઉન્ટ સબ્જેક્ટની વાત કરશે અને એકાઉન્ટ સબ્જેક્ટમાં કઈ રીતે તૈયારી કરવી એની પણ પૂરેપૂરી માહિતી આપશે. સ્ટેટનો મસ્ત મજાનો માસ્ટર પ્લાન જોયા પછી હવે આપણે સાહેબ તદ્દન નવો વિષય, એનું નામ છે એકાઉન્ટ. તદ્દન નવો વિષય છે સાહેબ. આને ગુજરાતીમાં તમે ચોપડીમાં જોશો ને તો હશે નામાના મૂળ તત્વો. રેડી ને? નામાના મૂળ તત્વ. અને નામાના મૂળ તત્વમાં 2 ભાગ હશે, ભાગ 1 અને ભાગ 2. અને સાહેબ વાત કરું ને તો આપણા કોમર્સમાં જેટલા સબ્જેક્ટ આવે ને એમાં પટલામાં પટલી ચોપડી આપણી, બાકી બધી જાડી હશે. આપણી કેવી છે? પટલી. આપણી સોરી, આમ ભૂલ થઈ ગઈ. આપણી કેવી ચોપડી હશે? થોડી જાડી. પણ સાહેબ આના વગર જીવન શક્ય નથી. કોમર્સ વગર જીવન શક્ય નથી ને મારા ભાઈ. એમ વગર, એકાઉન્ટ વગર મારા ભાઈ કોઈ પણ સબ્જેક્ટ શક્ય છે જ નહીં. કારણ કે સાહેબ આપણે જેના હોય ને એના હિસાબ કરવાના રહેવાના છે. રેડી ને? ધોરણ 10માં તમે જે ભણી ગયા ને મારા ભાઈ, ધોરણ 10, એ ધોરણ 10 ની અંદર જેટલા સબ્જેક્ટ આવતા ને એની અંદર સાહેબ તમને એકાઉન્ટ કે નામું કે હિસાબ કે ક્યાંય જોવા ન મળતું. એનો મતલબ એવો થયો કે સાહેબ હવે તમે કોમર્સ ફિલ્ડ પસંદ કરી છે તો તમારે મારા ભાઈ ધોરણ 10 ભૂલી જવાનું. રેડી ને? તો હવે હવારે સાહેબ કોમર્સની દુનિયામાં વહી આવવાનું. અને કોમર્સની દુનિયામાં એક જ વસ્તુ ચાલે અને એ છે નફો, બીજું કાંઈ નહીં. ધંધો કરો, નફો મેળવો, ધંધો કરો, નફો મેળવો, ધંધો કરો, નફો મેળવો. પણ સાહેબ ધંધો કરવા માટે પૈસા જોશે. પૈસા તો ચાલો મળી ગયા, પણ સાહેબ એને ગણતરી કરવા માટે કંઈક રીત નિયમો ને એવું તો કંઈક જોહે કે નહીં? આ તમે ધંધો કર્યો, એ ધંધામાં તમે રૂપિયા કમાણા, ગણતરી વગર કેમ ખબર પડે? કેવી રીતના ગણતરી કરવી, કયા ખર્ચા ગણવા, કયા ખર્ચા ન ગણવા, કોને આવક ગણવી, કોને ન ગણવી, કેવું નુકસાન, સાહેબ એના બધા જાણવા માટે નિયમો હોય. અને એ નિયમો ક્યાં આવવાના છે તો કે ધોરણ 11 કોમર્સની અંદર આવવાના છે. એનો મતલબ એવો થયો કે સાહેબ આપણે જે ટોપર બેચની અંદર ભણવાના છીએ ને, 11 કોમર્સની જે ટોપર બેચની અંદર આપણે જે ભણવાના છીએ ને, એ સાહેબ આપણે જે હિસાબો લખવાના છે ને,
આપણે શું લખવાનું છે? આપણે જે હિસાબો લખવાના છે ને એ હિસાબોમાં કયા નીતિ વાપરવાની અને કયા નિયમો વાપરવાના. હજી એક વાત કહી દઉં કે આપણી આ જે નામાના મૂળ તત્વો જે એકાઉન્ટ છે ને એની અંદર ઘણા નવા શબ્દો ઇન્ક્લુડ થાય છે. ઘણા નવા શબ્દો પણ ઇન્ક્લુડ થાય છે. નવા શબ્દો, આ શબ્દોને પણ સમજવાના છે, જેથી જ્યારે પણ તમે ધોરણ 12 કોમર્સની અંદર આવો ને મારા ભાઈ, તો તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલ ન પડે. કારણ કે સાહેબ આંકડા શાસ્ત્ર તો તમે જોઈ ગયા ધોરણ 10 ની અંદર, થોડું ઇકોનોમિક્સ, થોડું બીએ તો તમે ધોરણ 10 ની અંદર જોઈ ગયા, ઇંગ્લિશ ગુજરાતી તો બધું જોઈ ગયા, પણ જે એકાઉન્ટ છે ને એકાઉન્ટ એ ધોરણ 10 ની અંદર તમે નથી જોયું. એનો મતલબ એમ કે તમને પાયાથી જ ખબર નથી કે ધોરણ 11 કોમર્સ ની અંદર એકાઉન્ટ ની અંદર શું આવવાનું છે, એના નીતિ કેવા છે, એના નિયમો કેવા છે. એકદમ હળવાશથી આપણે આ બધું જ ભણવાનું છે. પણ કઈ બેચમાં? ટોપર બેચમાં. સાહેબ પહેલેથી જ જો મજબૂત પાયો હશે, સાહેબ એકાઉન્ટ એ કોમર્સનો મેઇન સબ્જેક્ટ કહેવાય છે. હા, જેવી રીતના ગણિત વિજ્ઞાન છે ને એવી રીતના સાહેબ એકાઉન્ટ અને સ્ટેટ જો તમારું મજબૂત હશે તો 100 માંથી 100 લાવતા બોર્ડની પરીક્ષામાં તમને કોઈ નહીં રોકી શકે. પણ ક્યારે? પાયો મજબૂત હોય તો ઇમારત એની સારી થાય, નકર કાંઈ ન થાય. એટલા માટે આગ્રહ કરું છું 11 કોમર્સની ટોપર બેચનો. વાત કરીએ આપણે એકાઉન્ટની, તો આપણે એકાઉન્ટની અંદર 2 ભાગ છે, ભાગ 1 અને ભાગ 2. 2 ભાગમાં આપણી ચોપડી વેચાયેલી છે. ક્લિયર? ભાગ 1 ની અંદર મૂંઝાવાની કોઈ જરૂર નથી, ગભરાવાની કોઈ જરૂર નથી. વિદ્યાકુલ કા હો સાથ તો ફિકર કી છોડો બાત. રેડી? મૂંઝાવાની કોઈ જરૂર નથી. ભાગ 1 ની અંદર સાહેબ ચેપ્ટર નંબર 1 થી લઈ 11 ચેપ્ટર આવે છે. 11 ચેપ્ટર આવે છે. રેડી? અને ભાગ 2 ની અંદર તો કે ભાગ 2 ની અંદર ચેપ્ટર 1 થી લઈ ચેપ્ટર 11 આવે. એટલે એનો મતલબ એમ કે ટોટલ 22 ચેપ્ટર આવે. મૂંઝાવાની કોઈ જરૂર નથી. સમાજ વિદ્યા કરતા એક ચેપ્ટર ઓછું છે અને એની કરતા વધારે મજા આવે એવું આપણું સાહેબ આ નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ છે. રેડી ને? 1 થી 11 ચેપ્ટરની વાત આપણે ડિટેલમાં કરવા જાય તો સમય લાંબો જાય. પરંતુ સાહેબ આ જે 1 થી 11 ચેપ્ટર છે એની અંદર બધું જ બેઝિક આવવાનું છે કે નામાના મૂળ તત્વ છે શું, એની શરૂઆત ક્યાંથી થઈ, એમાં અલગ અલગ જે શબ્દો પૂછાવાના, એ પછી તમે રોકડેથી વ્યવહાર કરો તો એ કઈ રીતે હોય છે, તમે ઉધાર વ્યવહાર કરો તો કઈ રીતે હોય છે, પછી એની અંદર અલગ અલગ ચેપ્ટરના બધા નામ છે જે પહેલી વખત તમારે જાણવા મળશે, જે ટોપર બેચમાં ઇન ડિટેલ આપણે બધું જ સમજાવશું. ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ તો બેઝિક થી થોડુંક અપ લેવલ આવશે. રેડી ને? બેઝિક થી થોડુંક અપ લેવલ આવશે કે ધોરણ 12 માં કેવા કેવા દાખલાઓ આવશે, કેવી રીતે પૂછાવાના છે, આ બધું જ તમારે ભાગ 2 ની અંદર જોશો. પણ હજી એક વખત કહું છું, ભાગ 1 માં તમને ખબર નહીં હોય તો ભાગ 2 માં ખબર તમને નહીં પડે. ભાગ 1 અને 2 માં ખબર નહીં પડે તો ધોરણ 12 ની અંદર તમને 100% ખબર નહીં પડે. ક્યાંથી શું આવ્યું, શું લઈ ગયા, શું લાવ્યા, હિસાબ કઈ રીતે કરવાની, કાંઈ ટપ્પો નહીં પડે. સીધો બાઉન્સર ક્યાં જશે ને કાંઈ ખબર નહીં પડે. એટલા માટે સાહેબ સીધો સ્ટેન્ડ, મિડલ સ્ટમ્પ, દાંડિયા ડુલ. એની કરતા સાહેબ 11મું ધોરણ જો તમારો પાયો મજબૂત હશે તો તમને ફાયદો થશે. ક્લિયર? આ વાત હતી એકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વની. હવે આપણે જોવાના છીએ ઇકોનોમિક્સ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. અર્થશાસ્ત્ર વિષયમાં ધોરણ 11 માં શું શું ભણવાનું આવશે એ વિષય તમારા માટે ધોરણ 10 પછી સાવ નવો છે, તો કેવી રીતે તૈયારી કરવાની? 11મા ધોરણમાં અર્થશાસ્ત્રમાં શું શું ભણવાનું આવવાનું છે એની નાની એવી આછરી ઝલક હું તમને આવનારી 5 મિનિટમાં આપવા માટે જઈ રહ્યો છું, તો ખાસ મને ધ્યાનથી સાંભળજો. હવે આપણો જે અર્થશાસ્ત્ર વિષય છે અંગ્રેજીમાં એને અર્થશાસ્ત્ર અને ઇકોનોમિક્સ એવું કહેવાય છે, જેનો બોર્ડની પરીક્ષામાં કોડ નંબર 022 છે. અચ્છા, આ વિષયને જ્યારે આપણે 11મા ધોરણમાં ભણવા માટે જઈશું તો બેઝિકલી આપણા આખા અર્થશાસ્ત્ર વિષયની મુખ્ય 2 શાખાઓ છે. એક તો એને પહેલાને કહેવાય છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે મેક્રો ઇકોનોમિક્સ, અને એકમલક્ષી અર્થશાસ્ત્ર જેને ઇંગ્લિશમાં કહેવાય છે માઇક્રો ઇકોનોમિક્સ. તો આવી રીતે 2 આપણા વિષયના ભાગ છે.
એમાંથી 11મા ધોરણમાં મોટા ભાગના ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 1 થી લઈને 6 સુધી આપણે આ એકમલક્ષી અર્થશાસ્ત્ર ભણવાના છીએ. એટલે એની અંદર માંગ ને પુરવઠો ને કિંમત ને બજાર ને ગ્રાહક ને ઉત્પાદન, આ બધા શબ્દોના મતલબ, આ બધાના કોન્સેપ્ટ, આ બધાના લક્ષણો, આ બધી જ વસ્તુઓ આપણે બહુ ઇઝીલી 11મા ધોરણમાં આ 1 થી 6 ચેપ્ટરમાં ભણવાના છે. પછી ચેપ્ટર નંબર 7, 8, 9, 10, 11 અને 12 આ જે ચેપ્ટર છે એ બધા ચેપ્ટર આપણા સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો ભાગ છે. જ્યારે આપણે વાત કરીએ આખા ભારત દેશના અર્થતંત્રની, તો ભારત દેશના અર્થતંત્રની વાત તો સમગ્ર ભારતને લાગુ પડતી હોય. એટલે એવી તમામ સમસ્યાઓ કે જે આખા દેશને લાગુ પડે છે, એવા તમામ કોન્સેપ્ટ જે આખા દેશને લાગુ પડે છે, એ આપણે મોસ્ટ ઓફ 12મા ધોરણમાં અને થોડાક 11મા ધોરણમાં ભણવાના છે. ઓકે, એટલે આવતા આ વર્ષમાં 11મા ધોરણમાં તમે છે એકમલક્ષી અર્થશાસ્ત્ર જે ભણશો એ ભણશો. બહુ નાના યુનિટથી આપણું ભણવાનું કામ શરૂ થશે. માંગ, પુરવઠો, કિંમત. એટલે જ્યારે આવા નવા કોન્સેપ્ટ આવે તો ધ્યાન રાખજો કે ત્યારે રોજનું કામ ફરજિયાત રોજ કરવાની ટેવ પાડજો. એક સાથે પાકું કરવા જશો એટલે શું થશે? ભેગું થઈ જશે. મતલબ એક ટોપિકના પોઈન્ટ્સ બીજાના પહેલામાં લખી નાખશો અને એના કારણે પ્રોબ્લેમ એ આવશે, પરીક્ષા માર્ક્સ નહીં આવે. બીજું, ઇકોનોમિક્સ ને સરળતાથી સમજવું હોય તો મેં પહેલો નિયમ તમને આપ્યો કે રોજનું કામ રોજ કરવાનું છે. બીજી વસ્તુ, અમુક એવી બાબતો અર્થશાસ્ત્ર વિષયમાં છે કે જેમાં આપણું ઘરનું નહીં ચાલે. કઈ વસ્તુમાં આપણું ઘરનું નહીં ચાલે? તો જે નિયમ હશે, માંગનો નિયમ ને પુરવઠા નિયમ, જે તે વ્યક્તિ આપ્યો હોય એ નિયમ જે ચોપડીમાં છે એ જ બેઠો લખવો પડે. એમાં કાંઈ આપણો ઘરનો એક પણ શબ્દ કાનો માત્ર નહીં ચાલે. એટલે નિયમ જ્યારે પણ તમને ભણાવવામાં આવે, આપણે ટોપર બેચમાં જ્યારે નિયમ ભણીએ ત્યારે છે નિયમ ખાસ સમજવાનો કે કયા શબ્દનો શું મતલબ થાય, કયા વાક્યમાં ક્યાં કયો શબ્દ ભંડોળ ક્યાં આવે, એ A to Z આપણને ક્લિયર હોવું જોઈએ. એની સાથે સાથે જેટલી પણ વ્યાખ્યા હશે એ વ્યાખ્યામાં પણ આપણા ઘરના શબ્દો નહીં નાખી શકાય. કારણ કે વ્યાખ્યા તો કોઈ અર્થશાસ્ત્રી આપી હોય અથવા તો સિદ્ધાંતને આધારિત કોઈ વ્યાખ્યા હોય. તમે વ્યાખ્યા તમારા ઘરના શબ્દો જ બનાવો તો સિદ્ધાંત ફરી જાય, વ્યાખ્યા ખોટી પડે. ઓકે, પછી આંકડા આપ્યા છે. આંકડા તો 1 થી 6 ચેપ્ટરમાં બિલકુલ નથી. હા, પણ 7મા ચેપ્ટરમાં થોડા ઘણા છે, 8મામાં થોડા ઘણા છે. એટલે 2 ચેપ્ટરમાં 7 અને 8મું 11મા ધોરણમાં થોડા ઘણા આંકડા છે, એ હું તમને પાકા કરાવી દઈશ. મતલબ ઝાઝા નથી કરવાના, તો એ ટોપર બેચમાં આપણે લડી લેશું. ઓકે, અને લક્ષણોના ટાઇટલ, લક્ષણ ઇટ મીન્સ કે મારો કહેવાનો મતલબ એ છે મુદ્દાના જે ટાઇટલ આવે ને, એ મુદ્દાના ટાઇટલ છે એ આપણા ઘરના નહીં ચાલે, ચોપડીમાં હશે, પાઠ્યપુસ્તકમાં હશે, એ જ આપણે પાકા કરવાના થશે. બાકી બધું મારું ઉપર છોડી દીધું. ટોપર બેચમાં તમારું અર્થશાસ્ત્ર ઈઝી કેમ બનાવવું મારી હાથની વાત છે, એ બનાવી દઈશ તમને. તમારે રેગ્યુલરલી ટોપર બેચમાં જોડાવાનું છે. અને 11મા ધોરણમાં જ્યારે ભણો તો ફરી વાર તમને કહું છું કે નિયમ બનાવવાનો છે કે રોજનું કામ રોજ કરવાનું છે, કાલ ઉપર જવા દેવા નથી. સર એમ કે કાલ પહેલા ચેપ્ટરની ટેસ્ટ છે ને આજ વાંચવા બેસો, ખતમ કહાની. હવે ન કરવું હોય, રોજનું રોજ વાંચો. બધા જ વિષયનું જેટલું અડધું પાનું ભણાવે સ્કૂલમાં અડધું પાનું પૂરું કરી લો અને બીજા દિવસે પાકું કરી નાખો. બીજા દિવસે ભણાવે વળી પાછું પાકું કરી નાખો. રોજનું કામ રોજ કરશો તો મને નથી લાગતું તમને કોઈ પ્રોબ્લેમ થઈ શકે. અને બીજું, રોજનું કામ રોજ ઇઝીલી કરવા માટે આપણી પાસે ઓપ્શન શું છે? તો પહેલી વસ્તુ, એક રોજનું કામ રોજ કરીને પાકું કરી શકો, પણ એના માટે જ્યારે ભણો ત્યારે બેઝિક કોન્સેપ્ટ તો સમજાવવા જોઈએ ને. એ સમજવા માટે બેસ્ટ રીતે ભણવું જોઈએ. બેસ્ટ રીતે ભણવા માટે બેસ્ટ પ્લેટફોર્મમાં જવું જોઈએ. અને બેસ્ટ પ્લેટફોર્મ આપણી પાસે કોણ છે ભાઈ? વન એન્ડ ઓનલી વિદ્યાકુલ. વિદ્યાકુલની ટોપર બેચના એડમિશન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે. પરમ દિવસે આપણી બેચ લોન્ચ થઈ, મતલબ ઘણા બધા દિવસો પહેલા બેચ લોન્ચ થઈ ગઈ છે. અને ટોપર બેચમાં ગુજરાતના વિદ્યાર્થીઓ એડમિશન 11મા ધોરણમાં લેવા માંડ્યા છે. 25 મે થી 25 મે થી 11માની ટોપર બેચનું ભણવાનું કામ રેગ્યુલરલી શરૂ થઈ જવાનું છે. એટલે હજી પણ એડમિશન ન લીધું હોય તો તમારા માટે ખાસ ઓફર છે કે 11 કોમર્સ 2027ની ટોપર બેચ, જેની ઓરિજિનલ ફી છે 4999, એ તમને મળી રહી છે 3499માં. અને ઘણા બધા વિદ્યાર્થીઓ કે સાહેબ અમારે 11મું ધોરણ ને 12મું ધોરણ બંનેમાં એક હારે એડમિશન લઈ લેવું હોય તો, મતલબ અત્યારે ફી એક હારે ભરી દઈએ તો 12મું ધોરણમાં પછી એડમિશન લેવાની માથાકૂટ નહીં. ઓકે, એટલે જેને 2 વર્ષની બેચ એક સાથે લેવી છે ને મલ્ટી યર બેચ કહેવાય. ઓકે, તો એને ભરવાના થશે 5499. હું જરાક તમને ફાયદાની વાત કહું. તમે માત્ર 11મા ધોરણમાં એડમિશન લેશો 11મા ધોરણ ટોપર બેચમાં, તો તમને 2 બેચ ભણવા માટે મળશે. કઈ બેચ? એક તો ટોપર બેચ જે રેગ્યુલર આખો સિલેબસ ભણાવશો એ, અને પ્લસ રિવિઝન કરાવશો એ રિવિઝન બેચ, એટલે 2 બેચ થઈ. પણ તમે આ લેશો ઓકે 5499 તો 5 બેચ તમને મળશે. 5
આ વર્ષે 11માની 2 બેચ મળશે. આ વર્ષે કઈ? તો 11માની ટોપર બેચ ને રિવિઝન બેચ, પ્લસ આવતા વર્ષે 12મા ધોરણની ટોપર બેચ, 12મા ધોરણની રિવિઝન બેચ, 12મા ધોરણની પેપર સોલ્યુશન બેચ. એટલે ટોટલ કેટલી બેચ થઈ? 5. 2 વર્ષમાં 5 બેચ તમને 2499 ભરીને મળશે. ક્લિયર થઈ ગયું? એટલે આટલી વિગતો ધ્યાનમાં રાખજો. ફાયદા આમાં છે તો તમે આ કરી લો. 11 અને 12 કોમર્સ બેમાં તમે આટલા ભરીને એડમિશન મેળવી શકો છો. કાંઈ ખબર ન પડે એડમિશન મેળવવા માટે શું કરવાનું, તો વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો અને પછી રજીસ્ટ્રેશન કરીને ફી ભરીને એડમિશન લઈ શકશો. એમાંય ન ખબર પડે 99 244 45 ઉપર કોલ કરીને પણ એડમિશન લઈ શકશો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ઇકોનોમિક્સમાં જેમ તમને નીલકંઠ સરે આખી રૂપરેખા સમજાવી દીધી કે ભાઈ આખું 11મું ધોરણ, પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ 11મા ધોરણમાં તમારા માટે આ બધા વિષયો પેટી પેક અને નવે નવા છે. એમ કહેવાય કે ફરીથી તમારે એકડો ઘૂંટવાનો છે ને. જેવી રીતે તમે સિનિયર કેજી જુનિયર કેજીમાં પહેલી વખત એકડો ઘૂંટતા હતા કારણ કે તમારી લાઈફમાં એકડો પહેલી વાર આવ્યો, તો આ વિષયો પણ આ કોમર્સ લીધા પછી તમારી લાઈફમાં પહેલી વાર આવે છે. બરાબર. એમાં બાળકો વાત કરું કે ધોરણ 11નો ORG ઓફ કોમ, આનું શોર્ટ ફોર્મ છે, એનું એકદમ ટૂંકું રૂપ છે OCM. ઓકે, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ. અને અહીંયા છે ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ. એકદમ શોર્ટકટ નામ, આપણે એને હુલામણું નામ કહેવાય ને, એ નામ છે BA. BA એટલે બેચલર ઇન એડમિનિસ્ટ્રેશન, બેચલર ઓફ એડમિનિસ્ટ્રેશન. હે ને? તો વહીવટ. જો આજે છે ને બાળકો, આપણે 11મા ધોરણમાં હું જે તમને શીખવીશ ને એ કોમર્સનું સૌથી મહત્વનો ટોપિક છે BA વિશે. કારણ કે હવે તમે છે ને બાળકો કોમર્સ લીધા પછી મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ છે, કોર્પોરેટ કંપનીઓ છે, એની સાથે સંપર્કમાં આવશો 5 વર્ષ પછી ભણી લીધા પછી. બરાબર. ત્યારે આ કંપનીઓ કેવી રીતે રન થાય, એનું મેનેજમેન્ટ કેવી રીતે થાય, એનું સંચાલન કેવી રીતે થાય, આ બધું હું તમને શીખવીશ. પણ 11મું ધોરણ જે છે એ તમારા સમગ્ર કોમર્સનો પાયો છે. એટલે 11મા ધોરણમાં હું તમને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ટોટલ 11 ચેપ્ટર છે બાળક. બહુ સિમ્પલ યાદ રાખવા જો. 11મું ધોરણમાં 11 ચેપ્ટર, 12મા ધોરણમાં 12 ચેપ્ટર. બરાબર. હવે 11 ચેપ્ટરની જો હું વાત કરું ને તો 11 ચેપ્ટર તમારે આ રીતે શીખવાના છે. અહીંયા છે ને બાળકો ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. પહેલા ચેપ્ટરમાં તમને એ શીખવવામાં આવશે કે ધંધાના કેવા કેવા સ્વરૂપો હોય, એનો હેતુ શું, દરેક ધંધાનો કામ કરવા પાછળનો હેતુ શું, અને દરેક ધંધાનો કાર્ય વિસ્તાર શું, કેવી રીતે ધંધો વિસ્તાર પામેલો હોય. બરાબર. પહેલું ચેપ્ટર છે ને એમાં તમને માત્ર ધંધા વિશેની સમજૂતી મળશે કે કયા કયા પ્રકારના ધંધાકીય એકમો હોય. તો કે ભાઈ વૈયક્તિક માલિક હોય. બરાબર. પછી આવશે ભાગીદારી પેઢી, પછી કંપની આવશે જોઈન્ટ સ્ટોક કંપની, એ ઉપરાંત સહકારી મંડળી આવશે, હિન્દુ અવિભક્ત કુટુંબ આવશે. આ બધું અહીંયા શીખશું. હવે આ નામે તમારી લાઈફમાં પહેલી વાર આવ્યા. ભાઈ માર્કેટમાં તમે જુઓ ને સાહેબ, રિયલ લાઈફમાં કેવા કેવા ધંધાઓ થઈ રહ્યા તમે જુઓ. વૈયક્તિક માલિક એટલે એક જ વ્યક્તિ ધંધાનો માલિક હોય. જેમ કે કરિયાણાની દુકાન ચલાવતો વ્યક્તિ, બરાબર, ચાની લારી ચલાવતો વ્યક્તિ, આ વૈયક્તિક માલિક કહેવાય. પછી શા માટે ભાગીદારી અસ્તિત્વમાં આવે કે ભાઈ વૈયક્તિક માલિકીમાં પૈસા ઓછા હોય, ઓછા પૈસે મોટો ધંધો ન થાય, તો ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે. આવા નામ તમે સાંભળ્યા છે, પણ આ શું હોય, કેવી રીતે આ ધંધો થાય, એ ડિટેલમાં આપણે અહીંયા શીખવાના છે. બરાબર. અને તો પહેલા ધંધામાં, પહેલા ચેપ્ટરમાં આપણે એ શીખીશું કે વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબ, બરાબર, જોઈન્ટ સ્ટોક કંપની જેને કહેવાય સંયુક્ત હિસ્સાવાળી કંપની, અને સહકારી મંડળી. આ કેવી રીતે, આ શું હોય, પછી કેવી રીતે કામ કરે, એના માટે આખા ચેપ્ટર આપેલા છે. બરાબર. તો એનો હેતુ, એનું કાર્યક્ષેત્ર જોઈશું. બાળકો આ જે 2 ચેપ્ટર છે ને એમાં શબ્દ વાપરો છે સેવાઓ. તો અહીંયા છે ને 2 વસ્તુ આપણા કહેવાય ને વિષયમાં નામ છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. એટલે આપણે 11મું ધોરણ છે ને એ આખું વાણિજ્ય વ્યવસ્થા ઉપર ડિપેન્ડ છે, અને 12મું ધોરણ એના સંચાલન પર ડિપેન્ડ છે. હવે વાણિજ્ય એટલે શું એ તમને કહું. વેપારને સહાયક સેવાઓને વાણિજ્ય કહેવાય. જો અહીંયા લખી દઉં છું બાળક. વેપારને સહાયક સેવાઓ એટલે વાણિજ્ય. શું થાય બાળકો? વેપારને સહાયક સેવાઓ એટલે શું થાય? વાણિજ્ય.
વેપારને બૂસ્ટ કરવા માટે, વેપારને વધારવા માટેની જે સેવાઓ છે એને વાણિજ્ય કહેવામાં આવે. તો એવી કઈ કઈ સેવાઓ છે? તો વીમાની સેવા, બરાબર, બેન્કિંગની સેવા, આ બધી સેવાને કારણે વેપારમાં વધારો થાય. બરાબર, બેન્કિંગની સેવા, પછી વાહન વ્યવહાર, પછી ટપાલ સેવા. આ બધું તમારા માટે જોરદાર ને મજેદાર બનાવવાનું છે ટોપર બેચના માધ્યમથી. તમારે નવું કાંઈ નથી કરવાનું ભાઈ, વિદ્યાકુલના ટોપર બેચમાં જોડાઈ જવાનું છે. 9924455400 નંબર પર કોલ કરીને એક વખત જોડાઈ જાઓ. આખું વર્ષ કેમ તૈયારી કરવાની અને કોમર્સનો BA વિષયનો પાયો મજબૂત કેમ કરવાનો એ હું તમને શીખવીશ. બરાબર. પછી ચોથું ચેપ્ટર છે એ માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. જો આમાં તમને ખાસ શીખવા મળે. તમે જો દરેક ચેપ્ટર તમને એમ થાય હા મજા આવે એવું છે, BA વિષય તો ભણવા જેવું છે એવું તમને લાગશે. કેમ ખબર? એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, આ બધી કંપનીઓ કેવી રીતે કામ કરે ભાઈ, ગૂગલ પે, ફોન પે, અને પેટીએમ, આ બધા કેવી રીતે કામ કરે? તો ઈ કોમર્સ, આઉટસોર્સિંગ અને માહિતી સંચાર, કે ભાઈ આ લોકલ એરિયા નેટવર્ક છે, મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક છે, લેન, મેન, વેન, કેન, આ બધું તમે સાંભળ્યું છે. અને ન સાંભળ્યું હોય ને તો હવે શીખશો કે કમ્પ્યુટરમાં અલગ અલગ કમ્પ્યુટર. તમે જોજો અમારે અહીંયા ઓફિસમાં એક કમ્પ્યુટર 10 કોમ્પ્યુટર સાથે કનેક્ટેડ છે. 10 તમે તમારા સ્કૂલના કમ્પ્યુટર લેબમાં આવું જોયું હશે કે એક મેઇન સર્વર કમ્પ્યુટર હોય, ત્યાંથી જે એક્ટિવિટી થાય ને બધા કમ્પ્યુટરમાં થાય. તો કેવી રીતે કામ કરે, માહિતી કેવી રીતે આપલે થાય, આમાં શીખવાનું છે. પછી 5મું અને 6ઠું આ બે જે ચેપ્ટર છે ને દીકરાઓ, એમાં ધંધાના બધા સ્વરૂપો આવી જશે. બધા વૈયક્તિક માલિક આવી જશે, ત્યાર પછી ભાગીદારી પેઢી આવી જશે, સંયુક્ત હિસ્સાવાળી કંપની આવી જશે, પછી HUF જેને કહેવાય હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, હિન્દુ અવિભક્ત કુટુંબ આવી જશે, અને કોઓપરેટિવ સોસાયટી, સહકારી મંડળી. હવે જોજો તમે કોઓપરેટિવ સોસાયટી, સહકારી મંડળી આવું બધું સાંભળ્યું હશે. હવે આ બે ચેપ્ટરમાં આપણે શીખીશું કે કામ કેવી રીતે કરે. અને 7મા ચેપ્ટરમાં જાહેર ક્ષેત્ર એટલે સરકાર હસ્તક ચાલતી કંપનીઓ, પ્રાઇવેટ કંપનીઓ અને વૈશ્વિક સાહસો, મલ્ટીનેશનલ કંપનીઓ કે જે આપણા દેશમાં તો કામ કરે જ છે, વિદેશોમાં પણ કામ કરે છે, એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. બીજું, આજે આ મોટી મોટી કંપની છે એની પાસે અબજો રૂપિયા ક્યાંથી આવે છે ભાઈ? તો એ શેર બહાર પાડે, ડિબેન્ચર બહાર પાડે, બોન્ડ બહાર પાડે. જેને શેર બજારમાં ઇન્ટરેસ્ટ છે એને આ ચેપ્ટરમાં મજા આવશે. શેર કેવી રીતે બહાર પાડીને પૈસા લેવાય, ડિબેન્ચર કેવી રીતે બહાર પાડીને પૈસા લેવાય. પછી આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર, દેશની સરહદની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર, સરહદની બહાર થતો વેપાર એટલે પુષ્પા વેપાર, ઇન્ટરનેશનલ વેપાર. અને છેલ્લે ધંધો સમાજમાં જન્મ લે છે એટલે ધંધાની પણ સમાજ પ્રત્યે કેટલીક જવાબદારી બને. તો ઘણા ધંધાકીય એકમો જો પોતાના નફામાંથી શાળા કોલેજો બનાવે, સસ્તા દરની હોસ્પિટલો બનાવે, બાગ બગીચાઓ બનાવે. તો એના વિશે આપણે ચર્ચા કરશું. 11મું ધોરણ BA વિશે ખૂબ મજેદાર બનવાનું છે. બરાબર. પણ એના માટે દીકરાઓ ટોપર બેચમાં જોડાવાનું તમે ભૂલતા ને. હું પ્રોમિસ તમને આપું છું, હું તમને જે લેવલે BA વિષયમાં લઈ જઈશ અને પછી તમને જે મજા આવશે ને ત્યારે તમને એમ થશે કે યસ સર, 5 થી 7 વર્ષ પછી હું કોઈ મોટી કંપનીમાં કામ કરતો હોઈશ ને તો હું આ તમારી મેનેજમેન્ટની સ્કિલ યાદ રાખીશ. ઓકે, તો હવે આપણે દાદાને જરાક મોકો આપીએ ને, કેતન દાદા જે તમારું ઇંગ્લિશ લેવાના છે. બરાબર, મળીએ બાળકો. હવે BA વિશે તો હું તમને ટોપર બેચમાં આમ જો ઘૂઘરા જેવું કરી દઈશ. બરાબર, હવે જરાક દાદા પાસેથી થોડુંક માર્ગદર્શન લઈ લો ઇંગ્લિશ વિશે. ભાઈ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઓલરેડી ભાઈ તમને 4 મિત્રોએ સરસ મજાનો માસ્ટર પ્લાન આપ્યો છે કે જ્યારે તમે 11મા ધોરણમાં પ્રવેશ કરી ચૂક્યા છો ત્યારે હવે તમે સારામાં સારું રિઝલ્ટ કેવી રીતે લાવી શકો, એટલે કે ટોપર તમે કેવી રીતે બની શકો છો. તો એકાઉન્ટ, સ્ટેટ, ઇકો અને BA આની આપણે જ્યારે ઇન્ફોર્મેશન લીધી છે, સાથે સાથે કદાચ આપણે SP પણ તમે સમજ્યા હશો. પણ હવે આપણે છેલ્લો સબ્જેક્ટ, ને આમ ગણો તો ભાઈ જૂનો સબ્જેક્ટ, કારણ કે એની સિવાયના બધા સબ્જેક્ટ તમે પહેલીવાર ભણવાના છો. પણ આ એક જ સબ્જેક્ટ એવો છે કે જે વર્ષોથી બાળ મંદિરમાં જ્યારે એકડો ઘૂંટ્યો ત્યારથી આપણે વનડો ઘૂંટાડવાની શરૂઆત કરી દીધી છે. એવો ઇંગ્લિશ સબ્જેક્ટ છે. એની અંદર પણ આપણે ટોપર કેવી રીતે બની શકીએ. બરાબર, કારણ કે આ 2 વર્ષ આપણે ધ્યાનમાં રાખશું ત્યારે જ આપણું 12thની અંદર જે ટોપરનું છે રિઝલ્ટ આવવાનું છે. તો હાઉ ટુ બીકમ અ ટોપર, ટોપર કઈ રીતે બનવું એ સમજાવું ને તો પહેલાં એક વાક્યમાં હું તમને કહું ને તો ટોપર બનવા માટે પહેલું એક વાક્ય તમારા મગજમાં ફિટ કરી લેજો.
ટોપર બનવા માટે આ વાક્ય છે તમારા મગજમાં ફિટ કરી નાખવાનું છે કે 12th કરતાં પણ વધુ મહત્વ 11th નું છે. બસ આવી ગયું, તમે ટોપર બની ગયા. આ લોકો સમજતા નથી, બરાબર. 12th ની અંદર કેમ 10મું પૂરું થયું સાહેબ, બોર્ડમાં બહુ મહેનત કરી, બહુ તૈયારી કરી, હવે 11માં સ્કૂલમાં પરીક્ષા છે એટલે આપણે સિરિયસ નથી લેવું, 12thમાં પાછા મહેનત કરશું ને ભેગું કરી લઈશું. બક્કા ભેગું નહીં થાય, તું ભેગો થઈ જાય, તારથી ભેગું નહીં થાય. કારણ કે 12th છે એનો આખો જે બેઝ છે એ 60% તમે 11માં ભણવાના છો. એ 60% તમારું 1 નંબર ગયું તો આવતા વર્ષે તમારી મહેનત એકદમ ઇઝી થઈ જશે. આ ઓવરઓલ વાત કરું છું, માત્ર સબ્જેક્ટથી બહાર નીકળીને, ઇંગ્લિશની વાત નથી કરતો. જો તમારા 12thને તમારે બેસ્ટ બનાવવું હોય તો તમારે તમારા 11ને ગ્રેટ બનાવવાનો પ્રયત્ન કરવો પડશે. એટલે પહેલું વાક્ય ટોપર બનવા માટેનું બધા સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને હું બોલ્યો છું. પછી ઇંગ્લિશની વાત કરું તો 12th કરતાં પણ વધારે મહત્ત્વનું 11th છે. અને કાં એવું આપણે સમજવાનું છે કે આપણે જે 12thની બોર્ડની એક્ઝામ આપીએ છીએ, આ બોર્ડની જે એક્ઝામ છે એ બોર્ડની એક્ઝામના ટોટલ આખા સિલેબસને 2 વર્ષમાં ડિવાઈડ કર્યો છે. અડધું આપણે 11thમાં ભણવાનું છે ને અડધું આપણે 12thમાં ભણવાનું છે. જે વ્યક્તિ આ ખબર પડી ગઈ છે ને એ ઓલરેડી ટોપર બની ગયો છે. હવે વાત કરીએ ઇંગ્લિશની, તો ભાઈ આ વર્ષે આપણે ઇંગ્લિશની અંદર તમે જે 10thમાં ભણ્યા હતા એની સિવાય 11th અને 12th બેની અંદર આ જે તમને હું અહીંયા લખું છું ને લાગુ પડે છે 11th અને 12th બંને. તો 11 અને 12thમાં ટોટલ આપણે હવે આપણી એક્ઝામ જે લેશે 11thની અંદર તમારી 3 એક્ઝામ થશે. ફર્સ્ટ એક્ઝામ તમારી 50ની થશે, સેકન્ડ એક્ઝામ છે એ પણ તમારી 50ની થશે, અને ફાઇનલ એક્ઝામ તમારી એન્યુઅલ એક્ઝામ છે એ 80ની થાય, અને 20નું તમારું ઇન્ટરનલ થાય. આ તમને કહી દઉં એટલે તમને આઈડિયા આવે. 200 માર્કનું તમારું ટોટલ રિઝલ્ટ બને, એને પછી ડિવાઈડ બાય 2 કરી અને 100 કરી ને 100માંથી તમારું રિઝલ્ટ બનશે. તો આ 200 માર્ક માટે આપણે આ વખતે ભણવાનું કેટલું છે એની વાત કરી તો ટોટલ 4 ટોપિક આપણે 4 વસ્તુ ભણવાના છે. ટેક્સ્ટ બુક, તો આ ટેક્સ્ટ બુકની અંદર ભાઈ આપણને યુનિટ નંબર 1 થી લઈ અને 10 સુધી આપ્યા છે, જેની અંદર 2 વસ્તુ આવી જશે. પ્રોઝ એટલે પાઠ આવી જશે અને પોઈમ એટલે કવિતા આવી જશે, બરાબર, એટલે કાવ્ય. બીજા નંબર વાત કરી સપ્લિમેન્ટરી રીડર. દર વખતે ભાઈ સપ્લિમેન્ટરી રીડર બુક આવે. 9માં ડોલ્ફિન આવતી, 10માં આવતી બ્લેક બક, 11માં અત્યારે આવે છે ફ્લેમિંગો હવે તમારે, અને આવતા વર્ષે તમે 12માં આવશો ત્યારે આવશે એમાંથી લેપવિંગ. 3rd નંબર ઉપર વાત કરી ગ્રામર. તો 10માં તમે જેટલું ગ્રામર ભણ્યા છો એ તો છે જ, એ સિવાયનું પ્લસ 3 ટોપિક એવા છે જે નવા તમને એડ કર્યા છે. જૂના છે એની અંદર પણ લેવલ અપ કરીને આપ્યું છે થોડુંક, ને આ બેઝિક લેવલ હતું, અહીંયા થોડુંક લેવલ અપ થશે. અને છેલ્લું આવશે રાઇટિંગ સેક્શન. રાઇટિંગ સેક્શનમાં તમે 3 વસ્તુ ભણી ગયા હતા, ઈમેલ, પિક્ચર ડિસ્ક્રિપ્શન અને એસે. 3 હતી, 3 બીજી આ વખતે એડ કરી એટલે ટોટલ 3 તમે ભણ્યા છો અને 3 આ વખતે પ્લસ થશે. 6 વસ્તુ તમારે ભણવાની થશે. પણ અહીંયા વારે વાત કરવી છે ટોપર બનવા માટેની, તો એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતથી જ જે વ્યક્તિ તૈયાર હશે એ વ્યક્તિ ટોપર બની શકે છે. બીજું, ટોપર ઇંગ્લિશમાં બનવું હોય તો હું તમને એક જ વસ્તુ કહી દઉં કે જ્યારે પહેલો પોઈન્ટ યાદ રાખવાનો, જેવું ચેપ્ટર પૂરું થાય ને એટલે એ ચેપ્ટરના જેટલા ટ્રુ ફોલ્સ હોય એના પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવતા હોય, બરાબર, અને એના રિલેટેડ તમારી પાસે કોઈ જગ્યાએ ફિલ ઇન ધ બ્લેન્ક વાળું આવતું હોય. 11માં ભાઈ શોર્ટ નોટ આવતી નથી, તો ચેપ્ટર પૂરું થઈ ગયું. જેવું ચેપ્ટર પૂરું થાય એટલે ચેપ્ટર વાઇઝ એનું આ એકવાર જોઈ જ લેવાનું, નજર કરી લેવાની, વાત પૂરી થઈ. બીજું, તમારે ઇંગ્લિશમાં સારા માર્ક્સ લાવવા માટે એક વસ્તુ યાદ રાખવી પડશે. શું? તો ગ્રામર જે તમે ભણો છો એ ગ્રામરના રૂલ્સ તમને આવડે છે. હું એમ નથી કહેતો કે રૂલ્સ મોઢે કરવાના છે, રૂલ્સ મોઢે નથી કરવાના, રૂલ્સને એપ્લાય કરતા શીખવાનું છે.
અને એ એપ્લાય કરવા માટે તમારી પાસે સરસ મજાનું કોઈ પણ પ્રકારનું એવું મટીરિયલ હોવું જોઈએ જેની અંદર તમે ગ્રામરના વધારે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. ગ્રામર વાંચવાથી નહીં આવડે, ગ્રામર છે એ એક્ઝામ્પલ સોલ્વ કરવાથી આવશે. અને ત્રીજી એક વાત યાદ રાખજો, રાઇટિંગ સેક્શન. ભાઈ તમારી જે માન્યતા છે રાઇટિંગ સેક્શન આપણે શું કરશું, મોઢે કરી લેશું, વાંચી નાખશું. બેટા વાંચવાનું નથી. એક વખત અહીંયા 6 ટોપિક જે આવે છે એ આપણે ક્યાંક ને ક્યાંક યુટ્યુબના માધ્યમથી તમારા સુધી હું પહોંચાડી દઈશ. ફોર્મેટને સમજો અને ફોર્મેટને સમજીને કઈ રીતે લખાય છે બરાબર એની તમને ટિપ્સ અને ટ્રીક મળી જાય એટલે તમે બહુ સારી રીતે પછી કોઈ પણ પ્રકારનો એસે આપે, એપ્લિકેશન આવે, ઈમેલ હોય, સ્પીચ રિપોર્ટ બધું તમને આવડી જાય. ને આ બધું ક્યાંક ને ક્યાંક તમને યુટ્યુબના માધ્યમથી આ ખાલી ટોપર બનવા માટે ધ્યાનમાં શું રાખવાનું છે એ કહું, પણ શું કરશું ને એ પણ આપણે યુટ્યુબમાં કરવાના છીએ. આ સિવાય આખો સિલેબસ ભણવો હોય તો તમારી પાસે ઓલરેડી ભાઈ ટોપર બેચ છે જેની અંદર તમે 2 વર્ષ એકસાથે ભેગા મળીને ભણી અને ટોપર બની શકો છો બરાબર. તો બસ ભાઈ એટલું રાખીએ. આપણે હજી વિગતે ચર્ચા કરવાની છે પણ યાદ રાખવાનું છે કે અહીંયા 5 મિત્રો દ્વારા તમને માત્ર ટિપ્સ અને ટ્રીક આપી છે કે તમે ટોપર બની શકો. પણ આ ટીપ અને ટ્રિક્સ છે એ જોવાથી, વિડીયો જોવાથી ટોપર બનાતું નથી. તો આ અમારા 5 મિત્રો દ્વારા જે કંઈ તમને એડવાઇસ, સજેશન, સલાહ સૂચન મળ્યા છે આઈ હોપ કે તમે તમારા જીવનની અંદર ઉતારશો, તમારા ભણવાની અંદર ઉતારશો અને તમે તમારા 11th 12th છે એને તમે બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કરશો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો વિડીયોને, એની સાથે કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કર્યો. ફરી પાછા મળીએ છીએ નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી ટાટા રજા લઈએ આપણે. ટાટા બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.